અસામાજિક તત્વો સામે સુરત ડીસીપીએ મોડી રાત્રે વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. લિંબાયત અને ઉધના વિસ્તારમાં જ્યાં ડીસીપી દ્વારા બાઇક પર પેટ્રોલિંગ કરાયું હતું. ડીસીપી કાનન દેસાઈ સ્ટાફ સાથે બાઇક પર બેસી ગલીએ ગલીએ ફર્યા હતા. આથી ડીસીપી સહિતના પોલીસને બાઇક પર જોઈ અસામાજિક તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી. લિંબાયત અને ઉધનાની સાંકડી ગલીઓમાં પોલીસના મોટા વાહનો ના પહોંચી શકે ત્યાં બાઇક પર બેસી પેટ્રોલિંગ કર્યું હતું પોલીસે. જ્યાં મોડી રાત્રે અડ્ડો જમાવી બેસેલા અસામાજિક તત્વો પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા, તો શંકાસ્પદ લાગતા અનેકને પોલીસે ડિટેન પણ કર્યા હતા. પહેલી વખત મહિલા ડીસીપી દ્વારા મધરાત્રે બાઇક પર બેસી ગલીએ ગલીએ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં લિંબાયત અને ઉધનામાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે હવે પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે. ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવાની સખત તૈયારીમાં પોલીસ લાગી રહી છે.